આજ ફરીથી ટી શર્ટ ચેન્જ કરવું પડ્યું. હોત કાલ હાજે ન ચાલતી, આજે ન ચાલતી. આમ બટન દબાવો ને તો હાલે છે. બટન દબાવો તો દિવાલે હાલ્યા જાય છે. બેંગ્લોર ભવન જે અમને મેળો નથી અમારો. ગામડામાં ઈવી મર્સિડીઝ જી વેગન. બાય બાય. કેમ છો મિત્રો બધા? મજામાં જશો લગભગ મારા ખ્યાલથી. તો વાગ્યા છે સાંજના 8:30. 8:30 વાગે બ્લોગ આપણો ચાલુ થાય છે. એટલે જવાનું છે શંખેશ્વર જૈન તીર્થ છે આખું. ત્યાં ફંક્શન છે, મતલબ જૈન ધર્મ લોકોનું જે ફંક્શન આવતું ને ફંક્શન છે. ત્યાં ઓર્ડરમાં જવાનું છે. આપણે નથી ટુ વ્હીલમાં જવાનું, કેમ આપણે લાવવાનું છે બસમાં. આપણું કેમેરાનું બેગ છે અવડું, અને આમાં કપડા અને આંતેને એવું બધું છે, બરાબર. હવે મોટો ભાઈ છે એ મૂકવા આવે છે. મોટો ભાઈ કહે કે હાલ અમરોલી થી બસમાં બેસવાનું છે. કેવું? રામચોક ને ભાઈ? રામચોક ને અમરોલી રામચોક થી બેસવાનું છે બસમાં. એટલે ત્યાં જ બસ તો જે 9, 9:30 આવશે. પણ અત્યારે અહીંથી નીકળી જાઉં તો એ ભેગું થાય. કેટલા વાગ્યા? ઓય ઘડિયાળ બંધ થઈ ગઈ. શું ઘડિયાળ? ના 8:07 આમાં નથી બતાવતા. ઘડિયાળ બીજી લેવી પડે એમ છે હવે. તો આ છે સ્માર્ટ વોચ છે, બરાબર. એટલે હવે નીકળીએ ટુ વ્હીલ ઉપર બેસીને. ભાઈ આવે, મોટો ભાઈ મૂકવા આવે છે. મને હાલી કે મૂકી જાવ, ખોટી ગાડી ત્યાં નથી લઈ જવી. ત્યાં પાર્કિંગમાં ના તે બધે કદાચ ગાડી મૂકી તો બધું. હમણાં થોડાક દી પહેલા જ મારી ટુ વ્હીલ નું સ્ટેન્ડ ચોરાઈ દીધું. મોબાઈલ રાખવા સ્ટેન્ડ આવે ને, સ્ટેન્ડ ચોરી દીધું. એટલે મેં કીધું ગાડી નથી લઈ જવી. ભાઈ કે ગાડી રહેવા દે, આ મૂકી દઈ. કે આપણે કે હું તો નહીં કે મૂકી જાવ કે આમ બસમાં આવી ગયા, બસ સુધી કેમ. તો મેં કીધું હાલ. મેં કીધું વધારે સારું, મારે રેપિડો મેં કરવી નહીં. આજ ફરીથી ટી શર્ટ ચેન્જ કરવું પડ્યું. મને અત્યારે સાંભળ્યું એની આ બ્લેક કલરના કપડા અલાઉડ નથી. પેન્ટ એક બ્લેક છે, પણ પેન્ટ તો ખાલી હાલ છે. બીજો કુર્તો ને એક જોડી કપડા લીધા જ બીજા. પેન્ટ ના બ્લેક કલરના કપડા મંદિરમાં પહેરીને ન જવાય જૈન તીર્થમાં. ત્યાં એ લોકોનો નિયમ છે કાંઈક, આપણને કાંઈ આઈડિયા નથી. એટલે પાછું ટી શર્ટ ચેન્જ કરવું પડ્યું. નાઇટ ડ્રેસનું ટી શર્ટ પહેરી લીધું. હવે નીકળ્યા ફાઇનલી. બધાને પોગી ગયા શંખેશ્વરમાં. હું લે ખબર હિતેશભાઈ કરી છે પેલા લખ્યા ખબર. જોઈએ હવે આગળ જો શંખેશ્વર પહેલી વાર આવ્યો નથી આવ્યો કોઈ બી. જગ્યા સારી છે. વિહારમાં રોકાવાનું. વિહાર જ છે ને? હા, વિહારમાં રોકાવાનું છે. જોઈ કઈ રીતનો વ્યવહાર છે, કઈ રીતનો લઈ જાય. કઢીને ગાંઠિયા હવારના પોરમાં. કેટલા વાગ્યા જીતેશભાઈ? 7 વાગ્યા છે. હોત કાલ હાજે ન ચાલતી, આજે ન ચાલતી. આમ બટન દબાવો ને તો હાલે છે. બટન દબાવો તો જીતેશભાઈ બાજુમાં છે. તો બટન દબાવું ને તો હાલી. 7:11 ત્યાં. જય મેલડીમાં ભાઈ સાહેબ. રૂપરાની મેલડી, ઢાળવાળી મેલડીમાં હોય. દિવાલે હાલ્યા જાય છે. બેંગ્લોર ભવન જે અમને મેળો નથી અમારો. કા હિતેશભાઈ? બેંગ્લોર ભવન ભલે સારું છે એમ થાય. મને એમ લાગે છે કે બેંગ્લોર ભવન બેંગ્લોરમાં છે. અહીંયા શંખેશ્વરમાં ગોતો મુશ્કેલ વાળો છે. બેંગ્લોર ભવન માંડ ઝપટમાં આવ્યો. જો અહીંયા એનો આ ભવન છે ભાઈ.
ગાઈસ બ્રો કેમેરો થઈ ગયો રેડી. આ રીતના તકતી છે, એ લોકોના ફોટા પાડવાના છે. એ લોકો આવે પછી ખબર પડે. ના જો અહીં શણગારેલું આવું. આ નીચે અમારા બેગ પડ્યા. દેરાસરનો એન્ટ્રી છે આ મકાન જોવો પાછળ, એક નંબર મકાન. પાછળ લેક છે બહુ મસ્તની. અમે તીર્થ દેરાસર છે. બહુ મસ્ત છે જગ્યા આખી. જગ્યા છે જોરદાર. આપણો કેમેરો થઈ ગયો રેડી. હવે થોડાક જઈને ફોટા ફોટા પાડ લઈ. બરાબર. વાવ દેવ. અહીંયા ફોટા પાડવા આવ્યા છે ને અમારે રહેવાનું તો ઓલ્લા પણ છે. આમ ભવન દેખાય. હા બસ અહીંયા રહેવાનું છે અમારું. હા જો અહીંયા ફોટા પાડવાના છે એ લોકોના. મારે તો 3 રૂમ જ તૈયાર થયા એટલે 3 રૂમના ફોટા પાડવાના છે. અહીંયા સેમ શણગારેલું છે. હા જો દિવાલમાં જો અમારે ગામડામાં ઈવી મર્સિડીઝ જીવેગન. બાય બાય ગાઈસ. પાછા કામ પતાવી બસમાં બેસી ગયા છીએ. હવે સીધા હવા કરીએ ડાયરેક્ટ. આ હિતાભાઈ આવી ગયા અમારા. આખો ખોલ નાખ ને જીરી. અમારા હિતાભાઈ આખું નથી. આ વચ્ચેથી આ તો કેસેટ કરી ગયા આળો. આમ જોવો વચ્ચેથી આ દરવાજો આવે ને, ઇમરજન્સી ગેટ આવે ને, એમાંથી 2 બારી પડે છે. પ્રોબ્લેમ ત્યાં પડે છે. 2 બારી એટલે અડધી ખુલે. હા બીજું કઈ સારું નથી આમાં. પવન નથી આવતો. નીચેનો સોફો આવ્યો છે. જાતી વખતે તો ઉપરનો હતો એટલે સારું હતું. આ વખતે નીચેનો આવ્યો છે. કોઈ એમ કહે ને હિતેશભાઈ આપણે ઉપરના સોફામાં તમે દિયા જાઓ, છટકી જવાનું. હો નીચે સોફા વાળા ઉપરના સોફા કોઈ છે નહીં. એ લોકો લેડીઝ હોય ને તો જ નીચે બેસી જાય. હા ઉપરનો સોફો હોય ને એટલે પવન આવે સારો. નીચે સોફામાં છે ને પવન ન આવે. પ્રોબ્લેમ ત્યાં પડે. બીજો કોઈ વાંધો નથી. કાંઈ નહીં. ફાઇનલી શંખેશ્વરને મૂકીએ હવે. બાય બાય.